મિત્રો ગઈકાલે બોટાદમાં જે ઘટના ઘટી જેના ન્યૂઝ સાંભળી અને સાંજે બહુ દુઃખ થયું. ખરેખર આ દુઃખની વાત છે, કારણ કે આ તાનાશાહી કહેવાય. ખેડૂતોની માથે લાઠી ઉગામી, દંડા ઉગાર્યા. આ પોલીસની અને સરકારની તાનાશાહી કહેવાય. ખેડૂત પોતાના હક માટે લડે તો પણ દંડા ઉગામે, પકડીને જેલમાં પૂરી દેવામાં આવે. ખેડૂતને પોતાનો હક દેવામાં નથી આવતો. આવી તાનાશાહી અંગ્રેજોના વખતમાં પણ નહોતી. પહેલાંના જે ગઢા માણસો છે, મોટા માણસો છે, જાજી ઉંમરના દાદા છે, તે લોકો કહે છે કે અંગ્રેજોના વખતમાં પણ આવી તાનાશાહી નહોતી. અને ઇતિહાસ પણ કહે છે આવી તાનાશાહી ક્યારેય નહોતી. દેશી રજવાડા હતા ત્યારે પણ આવી તાનાશાહી નહોતી. રાજાશાહીમાં જે તે રજવાડાના ખેડૂતો પાસેથી રાજભાગ એટલે કે ચોથો ભાગ લેવામાં આવતો, પણ ખેડૂતોને શાંતિ હતી. અને અત્યારે આ તાનાશાહી છે. ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા. ખેડૂતો ઉત્પાદન કરે, એમના ભાવ નથી મળતા. અને ખેડૂતો આંદોલન કરે, પોતાના હક માટે રસ્તા ઉપર આવે તો તેમને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે. ખરેખર બોટાદની જે ઘટના થઈ તેના ન્યૂઝ સાંભળી અને મને દુઃખ થયું. ખેડૂતને બધી બાજુથી લૂંટવામાં આવે છે. માલ લઈને વેચવા જાય તો ત્યાં ભાવમાં કાપવામાં આવે, વજનમાં કાપવામાં આવે. પૂરતો ભાવ આપવામાં નથી આવતો. ખરેખર આપણા ખેડૂતોનું સંગઠન થવું જોઈએ. ખેડૂત મિત્રો એક થાવ, સંગઠિત થાવ. અને હવે કદાચ આગળના સમયમાં જો ભાવતાલ પણ નહીં મળે, મગફળી, કપાસ અને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળે, તો આખા ગુજરાતમાં બોટાદવાળી થાહે. ખેડૂતો રોડ રસ્તા પર ઉતરી આવશે. અને ખેડૂતો પોતે પણ પોતાનો માલ કદાચ બહિષ્કાર કરશે. અત્યારે અમે અમારો માલ પણ વેચવા તૈયાર નથી. ખેડૂતો પોતે પોતાનો માલ વેચવા પણ તૈયાર નથી. ખેડૂતો કારણ કે પૂરતા ભાવ ન મળે, નુકસાની જાય, તો ખેડૂતો શું કરે? પોતાનો માલ કઈ રીતે વેચે? પોતાનું ઉત્પાદનનો ભાવ તો મળવો જોઈએ ને. ખરેખર મિત્રો આ બોટાદવાળી ઘટના જોઈ અને મને દુઃખ થયું. મારા ખેડૂતો ઉપર દંડા ઉગામ્યા છે. આવનાર સમયમાં જો હજી સરકાર નહીં સુધરે, કાંઈ રસ્તો ખેડૂતો માટે નહીં કાઢે, તો બોટાદવાળી આખા ગુજરાતમાં થાહે. તો ખેડૂતો સંગઠિત થાવ. વિડીયો ગમે તો લાઈક આપી અને બીજા ખેડૂતને મોકલજો. જય કિસાન, જય જવાન, જય ભારત માતા.